બરોબર છે બરોબર છે જય હો म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોમાં એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझिया। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો અને મને ઇન્સ્ટાગ્રામ અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મેસ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ મેસ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળી જશે। તો તમે નીચે સાઈડ જે પ્લસનો આઇકન છે એની બાજુમાં તમે જોશો પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા એલર્ટ મેસમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર બે પ્રોજેક્ટની લિંક આપેલ છે બરાબર। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મેસ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલર્ટ મેસની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એકોર્ડિંગની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને એલર્ટ મેસની અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે વિડીયો અંદર જે ફોટો બનાવ્યો તો ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઈંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફોટોઈંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફોટોઈંગ પ્રોજેક્ટ જોવા મળી જશે બરાબર। તો અહીં તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંથી તમે જોઈ શકો છો તમારે આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે બરાબર। આ ફોલ્ડરને સિલેક્ટ કરશો અને તમને જોશો જેટલું પણ મટીરિયલ આપણે યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમને કાલે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડ એડ કરી લેવાનું છે। એડ કરે તમારે થ્રી ડોટની અંદર જઈને બેકગ્રાઉન્ડ ફૂલ સ્ક્રીન આવે તો 5 વર્ષ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ત્યારે તમારે બેકગ્રાઉન્ડ લેયર પર ક્લિક રાખી છે બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરી લેવાનું છે એટલે કે કારતે સેટ થઈ જશે। તો હવે તમારે શું કરવાનું છે ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને એ તમે શું કારતે તમને બીજું બેકગ્રાઉન્ડ જોવું છે કારતે બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે। એડ કર્યા તો મોટાસના ઓપ્શન જોવું છે રોટેશન આવે છે આપણે આને પણ 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ કર્યા પછી તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે ને આને પણ આપણે 5 વર્ષ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। હવે તમારે અહીંયા નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શન્સમાં આવી જવું છે લાઇટ સોરી મિત્રો એ નીચેથી બીજાનું જે કલર ઓપ્શન છે એની અંદર જઈ અને જે અહીંયા લુમિનસ લખ્યું છે ચોથાનું એના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આપણો બેકગ્રાઉન્ડ છે તે લાગી જશે બરાબર। આ રીતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી જે બેકગ્રાઉન્ડ છે અને નીચે આપણે જે બેકગ્રાઉન્ડ છે એની ઉપર સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે। આ રીતે થઈ જશે ત્યારે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય તો એનો એક ફોટો હોય એટલે કે પીએનજી ફોટો હોય બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો એક પ્રકારનો આ પ્રકારનો ફોટો છે તમારે એડ કરી લેવાનો છે બરાબર। તો અહીંયા જે આપણે પ્રોજેક્ટને બધું મટીરિયલ છે આપણે પ્રશાંતભાઈ આપેલ છે તો પ્રશાંતભાઈનો ખૂબ ખૂબ આભાર। તો હવે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમારે મોટાસના ઓપ્શન જવું છે રોટેશન આવે છે આપણે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ કર્યા પછી તમારે ત્રીજામાં સાઈઝ ઓપ્શન જવું છે અને સાઈઝ છે આપણે થોડીક ઓછી કરી લેશું બરાબર। તમારો ફોટો જે રીતનું હોય એટલે તમારે તે ફોટો છે અહીંયા જોશો તાજ છે એની ઉપર આ રીતે મોટું આવી જાય એટલે તમારે સેટ કરવાનું છે। આ રીતે સેટ કર્યા તમારે ખાલી પર ક્લિક કરીએ ફોટા પર ક્લિક કરવાનું છે અને ફોટો છે ને તમે જોશો અહીંયા તમારે લાઇટ પીએનજી છે એની ઉપર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। આ રીતે થઈ ગયું છે તો ફરીથી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે શું આપણે બેકગ્રાઉન્ડમાં જઈશું તમારું નામ લખવાનું છે। આ રીતે તમે શું આપણે પીએનજી બનાવ્યું છે પ્રશાંત એડિટ વાળું બરાબર। તો આ પીએનજી તમારે બનાવવું હોય તો શું કરવું પડશે આને આપણે સૌથી પહેલાં તો ફૂલ સ્ક્રીન કરીએ પીએનજીને આપણે અહીંયા જઈશું આ રીતે સેટ કરી લેવાનું છે। તો સૌથી પહેલાં આપણે પીએનજી સેટ કરી લઈએ ત્યારબાદ તમને હું કહી દઉં કે આપણે પીએનજી ક્યાં બનાવવાનું છે બરાબર। તો આ પીએનજી છે ને તમે જો અહીંયા તમારે આ રીતે સેટ કરવાનું છે। સેટ કર્યા તમારે પીએનજી પર ક્લિક રાખે પીએનજી આપણે જે પીએનજી ફોટો હતો એની નીચે સેટ કરી દઈશું એટલે ફોટોની પાછળ
જતું રહેશે. તો ફરીથી આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જશું ને અહીંયા તમે આપણે એડિટ વાળું જે પીએનજી છે એને એડ કરી લઈશું. હવે તમારે ફરીથી મૂવ નાશના ઓપ્શન છે રોટેશન છે આને પર આપણે 90 ડિગ્રી રોટેટ કરી અને આને ત્રિજ્યામાં સાઈઝ આપશું છે અને સાઈઝ વધારી લઈશું. સાઈઝ વધારે તમારે જે આ પણ પીએનજી છે એને આપણે જોઈશું અહીંયા નીચે આ રીતે સેટ કરી અને આને પણ આપણે જોઈ શકો છો આ રીતે વચ્ચોવચ્ચ સેટ કરવાનું છે અને આ પીએનજીને પણ નીચે આપણે જે પીએનજી સેટ કર્યું તેની જગ્યાએ સેટ કરેલું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે પીએનજી કઈ રીતે બનાવવાનું છે? આ પીએનજી છે આપણે પિક્સેલ એપની અંદર બનાવેલ છે અને પિક્સેલ એપની જે આપણે પીએલપી ફાઇલ છે તમને ઓલ મટીરિયલની અંદર આપેલ છે તો ત્યાંથી તમે એડ કરીને આ પ્રકારનું ટેક્સ્ટ બનાવી શકો છો. બરાબર, તો સૌથી પહેલાં હું તમને થોડુંક બતાવી દઉં. બરાબર, તો આ પિક્સેલ લેબ એપ્લિકેશનને ઓપન કરવાનું છે અને અહીંયા તમારે શું કરવાનું છે? આ રીતે તમારે પિક્સેલ લેબ એપ્લિકેશન ઓપન થઈ જાય એટલે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તમારે જો પિક્સેલ લેબ એપ્લિકેશન ના હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી લઈશ તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો હવે તમારે આની અંદર પીએલપી કઈ રીતે એડ કરવાનું છે? અહીંયા જોજો માય પ્રોજેક્ટ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે. બરાબર, તો આજે તમને જે પણ પીએલપી હોય તમને પીએલપી જોવા મળી જશે. તો ઉપર તમે જોશો આ પીએલપી વાળું ઓપ્શન જોવા મળશે એના પર ક્લિક કરશો તમારો આ ફાઇલ મેનેજર ઓપન થઈ જશે. બરાબર, તો અહીંયા તમારે શું કરવાનું છે? તમારે જે પણ પીએલપી ફાઇલ હોય એ ફોલ્ડરમાં જવાનું છે ને અહીંયાથી તમારે પીએલપી ફાઇલ એડ કરી લેવાની છે. બરાબર, તો અહીંયાથી આપણે જે પીએલપી છે એ ફોલ્ડરની અંદર આવી જઈએ. બરાબર, સૌથી પહેલાં તો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા જોઈશું આ રીતે પીએલપી ફાઇલ લખેલું છે. તો તમે જો જે પણ તમારે પીએલપી ફાઇલ હોય એના પર ક્લિક કરીને આ તમારે પીએલપી ફાઇલને એડ કરી લેવાનું છે. તો આપણે અહીંયા ઓલરેડી એક આ પીએલપી ફાઇલ છે તે એડ કરેલી છે. બરાબર, તો આની અંદર ક્લિક કરી એ વાળા ઓપ્શનમાં આવી જવાનું છે ને એડિટ ટેક્સ્ટમાં જઈએ તમારું જે પણ નામ હોય તમે નામ લખી શકો છો અને તમારું ટેક્સ્ટ પીએનજી બનાવી શકો છો. બરાબર, તો આ રીતે ટેક્સ્ટ પીએનજી બની જશે. તો હવે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તો આપણે બહાર નીકળી જશું ને આપણે પિક્સાર્ટ એપ્લિકેશનની અંદર આવી જવાનું છે. તો આજે મિત્રો એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવ્યા બાદ તમારે શું કરવાનું છે? આ રીતે આપણો ફોટો થઈ ગયો છે. તો હવે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંયા તમે શું આ તમને કાચવાળું આ રીતે પીએનજી જોવા મળશે તો પીએનજીને એડ કરવાનું છે. આ પીએનજી પણ એડ થઈ જશે. બરાબર, તો હવે તમારે પીએનજી પર ક્લિક રાખી પીએનજીને અહીંયા શું નીચે ત્રિજ્યામાં સેટ કરી દઈશું એ પીએનજી પણ કમ્પ્લીટ સેટ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે? આપણો ફોટો છે અહીંયા તમે જોશો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તમારા ઉપર જે શેર વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરી પીએનજી વાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું છે અને એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો પીએનજી ફોટો છે તે કમ્પ્લીટ અહીંયા સેવ થવા મળશે. બરાબર, તો થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી રાહ જોઈ લો ત્યારબાદ આપણો ફોટો કમ્પ્લીટ સેવ થઈ જશે. તો તમે શું આપણો ફોટો કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. તો સેવ પર ક્લિક કરી ક્લોઝ કરી લેવાનું છે અને આ ફોટાની અંદર તમારે કલર ગ્રેડિંગ કરવું તો તમે કરી શકો છો લાઇટરૂમની અંદર. બરાબર, આપણે કલર ગ્રેડિંગ નથી કરેલું. તો હવે આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. તો અહીંયા તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને એ તમને સાથે 1 મિનિટનો તમને બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે તો વિડીયોને એડ કરવાનું છે. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જોવાનું છે. રોટેશનમાં પછી આપણે 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા તમે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 5 મિનિટ પર ક્લિક કરી એટલે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારા એરો પર ક્લિક કરી વિડીયો જોઈશે 9.09 સેકન્ડની જે ડબલ બીટ માર્ક છે ત્યાં જવું છે. વિડીયો લેયર પર ક્લિક કરી જે એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયા કટ થઈ જશે. બરાબર, તો હવે વિડીયો પર ક્લિક રાખી વિડીયો નીચે અહીંયા સોંગની ઉપર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે? હવે તમારે વિડીયો લેયર પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શનમાં જવાનું છે એડિટ પર ક્લિક કરી દેવાનું છે અને હવે તમારે કલર એન્ડ લાઇટ વાળા ઓપ્શનમાં આવી જવાનું છે ને એથી તમારે જોશો યુ વાળી જે ઇફેક્ટ છે આ ઇફેક્ટને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે? આને 0 છે તો એની જગ્યાએ અહીંથી આપણે વધારી લેવાનું છે. તમે જો આનો કલર બદલાશે. બરાબર, તો તમારે જે પણ કલર રાખવો હોય તમે રાખી શકો છો પણ આપણે હું તો અહીંયા તમને કહું છું તમે 150 ડિગ્રી સેટ કરજો એટલે કમ્પ્લીટ રીતે વાદળી કલર થઈ જશે અને જે આપણે સોંગ્સ લગાવવા માટે તમારે શું કરવાનું છે? સોંગ્સ વાળો ગ્રુપ જોવા મળશે તો એનું આ બટન અહીંયા બંધ હશે તો એને ચાલુ કરશો એટલે કમ્પ્લીટ આ રીતે સોંગ્સ વાળી લેયર છે આપણે 3D ઇફેક્ટની સાથે લાગી જશે. બરાબર, તો અહીં તમે શું જે ટેક્સ્ટનો કલર અને જે બેકગ્રાઉન્ડ કલર છે કમ્પ્લીટ મેચ થઈ જશે. તો તમારે જે પણ કલર રાખો એ રાખી શકો છો. આપણે અહીંયા બ્લુ કલર રાખેલું છે તો અહીંયા જોશું આપણે જે ટેક્સ્ટ એનિમેશન છે તે લાગી ગયું છે કમ્પ્લીટ અને જે આની અંદર ફોન્ટ યુઝ કર્યો છે એ તમને એલાઇટ મોશનની અંદર જ મળી રહેશે. તમારે કોઈ પણ ફોન્ટ એડ કરવાનો નહીં રહે. તો હવે તમારે જે આપણે ડબલ બીટ માર્ક હતા ત્યાં જવું છે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને આપણે અત્યારે જે એલાઇટ મોશન અંદર ફોટો બનાવી દો ફોટાને એડ કરી લઈશું. ફોટાને એડ કરતા ફોટા છે એની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાની છે. બરાબર, ફોટા પર ક્લિક રાખી ફોટાની નીચે સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. તો તમે જો આપણો ફોટો છે એ કમ્પ્લીટ લાગી ગયું છે. તો આની અંદર આપણે ઇફેક્ટ લગાવવા માટે તમારે શું છે? તમને ઇફેક્ટ વાળું ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો આપણું ગ્રુપ છે તે કમ્પ્લીટ અનગ્રુપ થઈ જશે.
અને ગ્રુપ અનગ્રુપ થશે તમને ખબર જ છે કે અહીંયા તમે શું આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી બધી ઇફેક્ટો લાગી જશે, બરોબર મિત્રો. તો અહીં તમે જોઈ શકો છો આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીધો, બરોબર મિત્રો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવા માટે પૂછે જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા જોડે સુધી, ત્યાં સુધી જય માતાજી.